हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। लास्ट टाइम આપણે જે પેપર કર્યું હતું જાન્યુઆરી 2021, ઓકે, તે જ પેપરનો આ એક ક્વેશ્ચન છે જેમાં સિમ્પલ તમારા બુક્સની અંદરથી જે આ ક્વેશ્ચન સેમ ટુ સેમ પૂછવામાં આવેલો છે। ખાલી બધા આન્સર મતલબ જે ક્વેશ્ચનનો જે પેટર્ન છે એની બધા પછાડી એક ઝીરો એક્સ્ટ્રા છે, બરાબર। બાકી સેમ ક્વેશ્ચન આ તમને मैं कदाच यूट्यूब पर भी अपलोड थी चूक्यो है। आ क्वेश्चन आनो बुक्स में जे क्वेश्चन है ओके, जो शू लखेलू है, ध्रुवी कॉर्पोरेशन जे है ए 100% कार्यक्षमताए 4000 एकम उत्पादन करे। ओके, 4000 એટલે 100% काम करशे तो 4000 एकम बनशे। ओके, एवं कंपनीनुं कहेवुं छे। ओके, आगळ वधीए तो उत्पादन शक्ति तमने अहींया 70% आपेली है, अहींया 90% आपेली है અને તમને બધા ખર્ચાઓ આપેલા છે। મરામત, પાવર, પછી ઉત્પાદન વિભાગની મજૂરી આપેલી છે, પછી વપરાશી સ્ટોર આપેલો છે, પગાર આપેલો છે, ઓકે, પછી તપાસ, ઘસારો, આ બધા જ ખર્ચા તમને આપેલા છે। હવે જો જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે ને તો સૌથી પહેલાં તો જો અહીંયા જો ઘસારો દેખાય છે, ઘસારો, હવે ઘસારામાં જો અહીંયા તમને 1,40,000, અહીંયા પણ 1,40,000, તો આ બંને રકમ સરખી હોય તો આપણે એને શું નામ આપતા હતા? સ્થિર ખર્ચ નામ આપતા હતા। આ સ્થિર ખર્ચ છે। ओके, आ स्थिर खर्चा। पछी जो एवं ज सेम तमारे अहींया थाय छे, जो पगार में 1 लाख 1 लाख एटले 1 लाख पगार शुं थई गयो? स्थिर खर्चा थई गया, बराबर। अने बाकीना बधामां जो डिफरन्स छे, बाकी बधा खर्चा जो तमे एमां बधामां तफावत छे। मरामत जाळवणीमां तफावत छे, पगार, उत्पादन विभागनी मजूरी, वपराशी स्टोर, आ बधामां तफावत छे, बराबर। तो ए आपणा माटे स्थिर नहीं कहेवाशे। स्थिर खर्चा कोने कहेवाशे? जेनी कुल रकम बंनेमां सरखी होय। ध्यान राखजो, कुल रकम बोलूं छुं। कुल रकम अने एकम दीठ रकम में फरक होय छे। कुल रकम बंनेमां सरखी छे। ओके, चलो हवे जो अहींया तमने शुं लखवामां आवेलुं छे कि उत्पादननो जे दर छे ए प्रत्येक कलाके 10 एकम छे। एटले तमे अहींया 1 कलाक काम करशो ने, 1 कलाक, तो तमारे केटला एकम बनशे? 10 एकम बनशे। आवुं केवुं छे, 1 कलाक में 10 एकम बनशे। तो तमने कहेवामां आवेल छे माल सामग्रीनी पड़तर एकम दीठ 10 रुपया छे। माल सामग्रीनी पड़तर केटली छे? एकम दीठ 10 रुपया छे। एटले जे माल सामग्री तमारी लागशे ए एकम दीठ 10 रुपया छे। 10 एकम दीठ एटले 1 एकमना 10 रुपया खर्चो थशे। અને એ જ રીતના મજૂરી તમારે શોધવાની છે। મજૂરી તમને છે ને એકમ દીઠ શોધવાની છે, કારણ કે તમારે જે કામ કરવાનું છે ને, આપણે પરિવર્તનશીલ બજેટમાં જે પણ કંઈ કામ કરીએ છીએ ને એ એકમ દીઠ પ્રમાણે કામ કરીએ છીએ કે 1 એકમનો કેટલો ખર્ચો થાય છે, બરાબર। ચલિત ખર્ચમાં એ રીતના કામ કરે। તો માલ સામગ્રી તો એકમ દીઠ જ આપેલી હતી, મજૂરી તમને છે ને એકમ દીઠ નથી આપી। જો તમને મજૂરી તમને એકમ દીઠ નથી આપેલી। પ્રત્યક્ષ મજૂરી પ્રત્યેક કલાકે 40 રૂપિયા છે। એટલે 1 કલાકની જે મજૂરી છે ને એ તમને 40 રૂપિયા આપેલી છે। 40 રૂપિયા, 1 કલાકના 40 રૂપિયા આપેલા છે। હવે તમારે 1 એકમના શોધવાના છે, તો એકમ દીઠ કેટલા આવશે? એકમ દીઠ મજૂરી કેટલી? તો જો 40 રૂપિયા 1 કલાકના, અને 1 કલાકમાં એકમ કેટલા બને છે? 10। એટલે 1 એકમની મજૂરી કેટલા રૂપિયા થઈ જાય? 4। તો અહીંયા 4 રૂપિયા લખી શકું 1 એકમના, બરાબર ને। 1 કલાકની અંદર 10 એકમ બને છે ને 1 કલાકમાં 40 રૂપિયા મજૂરી ચૂકવીએ છીએ, તો બંને કલાક કલાક જ છે ને। 1 કલાકના 10 એકમ, 1 કલાકની 40 રૂપિયા મજૂરી, તો 40 ભાગ્યા 10 કરી લો, એટલે તમને 1 એકમ બનાવવા માટે 4 રૂપિયા મજૂરોને પૈસા ચૂકવવાના છે। એટલે મજૂરો 1 એકમ બનાવશે તો 4 રૂપિયા મળશે, બરાબર। એ રીતના तो जो तमारे यहाँ शोधवानुं कया कया टकाए छे? जो परिवर्तनशील अंदाजपत्र कया टकाए शोधवानुं छे? 100, 80, 60 कार्यक्षमताए आपणे शोधवानी। ओके, 100, 80 અને 60। હવે જો અહીંયા તમારે અહીંયા પહેલાં સૌથી પહેલાં શું કરવાનું છે કે 100% કેટલા એકમ બને છે તમને દાખલામાં આપેલું જ છે। જો 100%ના એકમ દાખલાના સ્ટાર્ટિંગમાં જ આપેલું છે 4000। 100%એ 4000 એકમ બનશે, बराबर। अगर जो दाखला में 4000 नहीं भी आपते तो भी दाखलो थई सके। दाखला में 4000 एकम नहीं आपे तो भी दाखलो थई सके। एवं कई वांधो नहीं कि दाखला में एकम आपसे तो ज थाय।
મેં તમને સમજાવેલું છે કે એકમ આપશે ક્યાં તો પર્સન્ટેજ આપશે, બંદેવમાંથી કોઈ એક રકમ હોય ને તો બી આખો દાખલો થઈ જાય, ને બંદેવ હોય તો પછી બંદેવ સારું છે, આપણે ગમે તે રીતે દાખલો કરી શકીએ છીએ. તો જો 100 એકમના કેટલા રૂપિયા, મતલબ 4000 એકમ બને છે, સોરી 100% 4000 એકમ બને છે, 100% 4000 એકમ. હવે તમારી પાસે અહીંયા કેટલા ટકાવાળી છે, જો 90% બી છે, 70% બી છે, 80% બી છે અને 60% બી છે. તો સૌથી પહેલા 90%ની વાત કરીએ. 90%ની કેટલા છે રકમ એ શોધવાના, પછી 80%ના રકમ જોઈએ છે એ શોધવાની છે, પછી 70%ની રકમ જોઈએ છે એ પણ શોધશું, 60%ની રકમ જોઈએ છે એ પણ શોધશું. આ બધી રકમ આરામથી શોધાઈ જશે. 4000 100%ના છે તો 90%ના કેટલા થશે, 3600 એકમ, બરાબર. 4000 100%ના એકમ છે તો 80%ના કેટલા થશે, 3200 એકમ. 4000 એ 100%ના એકમ છે તો 70%ના એકમ કેટલા થશે, અહીંયા 70%ના એકમ કેટલા થશે, 2800 એકમ. ને 4000 એ 100%ના એકમ છે તો 60%ના કેટલા થશે, 2400 એકમ. આ બધા એકમ તમને મળી ગયા, બરાબર. તો આ રીતના તમારે અહીંયા 100%, 80% અને 60%નું પત્રક બનાવવાનું છે. તો જો આપણે બનાવીએ, 100% 100% કાર્યક્ષમતા કેટલા એકમ આવશે, 100% કાર્યક્ષમતા 4000. ઓકે. 80% કાર્યક્ષમતા કેટલા આવશે એકમ, તો 80% માટે જો અહીંયા આપણે એકમ કેટલા શોધ્યા, 3200, બરાબર. 80% આપણે 3200 એકમ શોધ્યા છે તો અહીંયા 3200 એકમ લખશું. અને બીજું છે 60%, 2400 એકમ. કમ્પ્લીટ. અને ત્યારબાદ અહીંયા ઉપર હેડિંગ લખી દેવાનું છે, પરિવર્તનશીલ અંદાજપત્ર. ઓકે, ચાલો. સૌથી પહેલી બાબત તો આપણી પાસે શું આવી, માલ સામાન, અને પછી આવ્યું મજૂરી. આ બંધોની વિગત આપણે શોધી ચૂક્યા છે, એટલે માલ સામાન આપણી પાસે છે, મજૂરી પણ આપણી પાસે છે. દાખલામાં આપણે પહેલેથી શોધીને મૂકેલું છે. જો માલ સામાન અને મજૂરી, એક એકમના કેટલા રૂપિયા માલ સામાન થશે, 10 રૂપિયા. એક એકમની કેટલા રૂપિયા મજૂરી થશે, 4 રૂપિયા. તો 10 રૂપિયા અને 4 રૂપિયા તમારી પાસે છે જ, તો તમારે 10 રૂપિયા અને અહીંયા 4 રૂપિયા. અને આ જે છે ને એ એકમ દીઠ છે, એટલે અહીંયા લખશું એકમ દીઠ. ઓકે, અહીંયા પણ લખશું એકમ દીઠ, ને અહીંયા આવશે એકમ દીઠ. ઓકે, ના આવશે કુલ રૂપિયામાં, એટલે એકમ સાથે ગુણાકાર કરીને જે તમને રકમ મળશે તે. એટલે બધામાં એકમ દીઠ 10 રૂપિયા અને 4 રૂપિયા, 10 રૂપિયા અને 4 રૂપિયા, બરાબર. પછી આપણે ગુણાકાર પછી કરશું લાસ્ટમાં, અત્યારે ખાલી રકમ મૂકતા જઈએ જે આપણે મળતી જાય છે તે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, હવે જો તમારી પાસે અહીંયા માલ સામાનમાં થઈ ગયો, મજૂરીમાં થઈ ગયું, બરાબર. સૌથી પહેલાં માલ સામાનને મજૂરી જ કરવાની, બરાબર. તમે જ્યારે પણ આ ટાઈપનો ક્વેશ્ચન આવશે તો તમને જો નીચે માલ સામાનને મજૂરી દાખલામાં એકદમ નીચે હવાલામાં આપેલી છે, બરાબર. ડાયરેક્ટ મરામતથી સ્ટાર્ટ નહીં કરતા, કારણ કે કોઈ પણ વસ્તુ બને ને ફેક્ટરીની અંદર તો પહેલાં માલ સામાન લાગશે, પછી મજૂરી લાગે, અને પછી બાકીના ખર્ચા એની પછાડી જોડાય. ચલો, તો હવે મરામતથી સ્ટાર્ટ કરીએ. મરામત અને જાળવણી. હવે જો મરામત અને જાળવણી આપણે શોધવાનો છે કે આ કયા પ્રકારનો ખર્ચો છે, બરાબર. 50,000 અને 56,000 છે. 70% 50,000 છે, 90% 56,000 છે. તો જો હું તમને અહીંયા ગણતરી કરાવું છું, આની ગણતરી આપણે નીચે જ કરીએ એકદમ અલગથી. મરામત અને જાળવણી. જો 70% કેટલા રૂપિયા મરામત જાળવણીના ખર્ચા થતા હતા, 50,000. ઓકે, અને 90% કેટલા રૂપિયા મરામત જાળવણીનો ખર્ચો થતો હતો, 56,000. ઓકે,
એટલે તમે જો 20% તફાવત લેવો અહીંયા તો તમારી પાસે તફાવત કેટલો આવે છે 6000. આ 6000નો જે તફાવત છે એ હંમેશા ચલિત ખર્ચનો આવે. એટલે 20% કામ કરીએ તો ચલિત ખર્ચ કેટલો થશે 6000. બરાબર. એટલે તમારે હવે અહીંયા શું કરવાનું છે, આ 100% કરી દેવાના. 20%ને 100%માં ફેરવી દો. 20%ને શેમાં ફેરવી દો? 100%. તો 20%ને જો 100%માં ફેરવવું હોય તો 6000 ભાગ્યા 20% કરો. કેટલા આવશે? 30000 આવશે. ઓકે, 30000 આવશે. તો આ થઈ ગયો તમારો 30000 રૂપિયાનો ખર્ચો. જે કયો ખર્ચો આવ્યો? ચલિત ખર્ચો. આ ફક્ત ચલિત ખર્ચ આવ્યો. હવે જો તમારી પાસે 70%એ કુલ ખર્ચ આપેલો છે. કુલ ખર્ચા કેટલા છે? 70%ના 50000. 90%ના કુલ ખર્ચ કેટલા છે? 56000. હવે તમારી પાસે ચલિત ખર્ચ મળવો એકદમ સિમ્પલ છે. ઓકે, ચલિત ખર્ચા મળવા એકદમ સિમ્પલ છે. કઈ રીતના? જો તમારી પાસે 30000 રૂપિયા ચલિત ખર્ચ પેટે છે. એ કયા ટકાના છે? 100%ના. તો 100%ના જો 30000 થાય તો આમાં 70%ના કેટલા થાય અને આમાંથી 90%ના કેટલા થાય? મળી જશે. તો જો 30000 ના 70% કરશું એટલે તમને મળશે અહીંયા 21000. એટલે 70%નો ચલિત ખર્ચ 21000 અને અહીંયા 90%નો ચલિત ખર્ચ કેટલો થશે? 27000. ઓકે, અને આને તમે બાદ કરશો ને એટલે તમને અહીંયા મળી જશે સ્થિર ખર્ચા. ઓકે, સ્થિર ખર્ચા મળી ગયા. હવે આ જે સ્થિર ખર્ચ જે છે એ કેટલા રહેશે? તો સ્થિર ખર્ચની રકમ તમે આરામથી શોધી શકો. જો 50માંથી 21 બાદ કરી દો, કેટલા આવશે? 29000. અને અહીંયા 56માંથી 27 બાદ કરો, જો 29000 આવશે બંનેમાં. એટલે જ તો સ્થિર ખર્ચ કહેવાય ને, બંનેમાં સ્થિર છે. એટલે જો તમારી પાસે આ દાખલાની અંદર લખવાનું છે મરામત અને જાળવણી. એમાં તમારે લખવાનું ચલિત ખર્ચો અને સ્થિર ખર્ચો. હવે જો સ્થિર ખર્ચો બધામાં કેટલા રૂપિયા થશે? 29000. અને સ્થિર ખર્ચની રકમ હંમેશા તમારે શેમાં લખવાની છે? એકમમાં નહીં લખતા. સ્થિર ખર્ચની રકમ હંમેશા રૂપિયાની અંદર લખવાની, કારણ કે એ હંમેશા કુલ રૂપિયામાં હોય. જો એકમમાં પણ આપેલું હોય તો એને રૂપિયામાં બદલીને પછી બધામાં તમારે આવી રીતના લખવાનું રહેશે. બરાબર, બધામાં સરખો જ છે, કોઈ ચેન્જ નથી. દાખલામાં કોઈ માહિતી પણ નથી ચેન્જ થાય એની. ચલિત ખર્ચની વાત કરીએ તો જો ચલિત ખર્ચ શોધવો હોય તો આરામથી શોધાઈ જશે, કારણ કે તમારી પાસે 100% કામ કરશો ને તો એનો 100% કામ કરવાના એકમ છે તમારી પાસે. 100% કાર્યશક્તિના એકમ છે. એટલે અહીંયા આપણે ચલિત ખર્ચા એકમ દીઠ શોધવા હોય તો તમે ગમે તેને ઉપયોગ કરી શકો. તમારી મરજી છે તેને ઉપયોગ કરીને તમે કામ કરી શકો. જો તમારી પાસે 30000 રૂપિયા ખર્ચો થાય છે. ચલિત ખર્ચો કેટલા રૂપિયા થાય છે? 30000 રૂપિયા. હવે આ ચલિત ખર્ચ જો 30000 રૂપિયા થાય છે, કેટલા ટકાના છે? 100%. 100%ના એકમ કેટલા હતા તમારી પાસે? 4000 હતા. કેટલા હતા? 4000 એકમ હતા. તો 30000 ભાગ્યા 4000 કરો એટલે તમને મળશે 7.5. બરાબર. એટલે એક એકમનો ચલિત ખર્ચ કેટલો રહેશે? 7.5. અને આ એક એકમનો ચલિત ખર્ચ 100%, તો 7.5 રહેશે. તો બધાનો 7.5 જ રહેશે. બરાબર. અને 7.5 ગુણ્યા તમે પાછા ઉપર જો 4000 એકમ આપેલા છે ને, ઉપર જો તમે દાખલામાં 4000 એકમ આપેલા છે, મલ્ટીપ્લાય કરશે એટલે અહીંયા 30000 આવશે. બરાબર. પછી 7.5 ને તમે 3200 સાથે મલ્ટીપ્લાય કરશે એટલે અહીંયા 24000 આવશે. અને 7.5 ને 2400 સાથે મલ્ટીપ્લાય કરશો, ઓકે, 7.5 ને 2400 સાથે મલ્ટીપ્લાય કરશો એટલે 18000 આવશે અહીંયા. અથવા તો જો આ રીતના પણ કરી શકાય. આ 30% રકમ છે ને, 100%ની રકમ છે, તો અહીંયા કેટલા ટકા થવા જોઈએ? 80%. તો જો 30000 ના 80% કરો, 24000 થઈ ગયા. અહીંયા કેટલા ટકા થવા જોઈએ? 60%. 30000 ના 60% કરો, જો 18000 થઈ ગયા. બરાબર. આ રીતના પણ ટકાવારી પ્રમાણે પણ કામ થઈ શકે. ટકાવારી પ્રમાણે પણ કામ થઈ શકશે, કારણ કે ચલિત ખર્ચો
ચલિત ખર્ચમાં શું થશે, તમે જેટલી લેવલ ચેન્જ કરશો ને કામ કરવાની ક્ષમતાના, તે પ્રમાણે ચલિત ખર્ચ અપડાઉન થયા કરશે. થઈ ગયો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. પાવર આવશે. હવે પાવરનો જો ખર્ચો કેટલો થાય છે, પાવરમાં સેમ એ રીતના કામ કરવાનું છે. 180 અને 2 લાખ સેમ ગણતરી પાછી કરી લેવાની, 180 અને 2 લાખની. ચલો પાવર પર પણ એવી રીતે ગણતરી કરશું. જો પાવર 70% કેટલો પાવર ખર્ચો થાય છે, 1,80,000. અને 90% પાવરનો ખર્ચો કેટલો થાય છે, 2 લાખ. બરાબર. પાવરનો ખર્ચો થઈ ગયો. હવે આ પાવરના ખર્ચાનો જે ડિફરન્સ આવે છે કેટલા ટકા આવે છે, 20,000. અને આ જે 20,000નો ડિફરન્સ આવે છે એ ચલિત ખર્ચનો આવશે. ઓકે, ધ્યાન રાખવાનું, જ્યારે પણ અર્ધચલિત ખર્ચમાં ડિફરન્સ આવે ને, આ બધા અર્ધચલિત ખર્ચ છે. જે ખર્ચની અંદર ચલિત અને સ્થિર ભેગા હોય એને આપણે અર્ધચલિત ખર્ચ કહી શકીએ. તો અર્ધચલિત ખર્ચ જે છે તેમાં શું થાય, તમારી પાસે જે ડિફરન્સ આવશે હંમેશા ચલિત ખર્ચનો જ આવશે. એટલે અહીંયા આ ચલિત ખર્ચને 100%માં ફેરવી દેવો. આ 20%નો ચલિત ખર્ચ આપેલો છે 20,000, તો 100%નો ચલિત ખર્ચ કેટલો થશે, 20,000 ભાગ્યા 20%. કેટલા થઈ ગયા, 1 લાખ થઈ જશે. એટલે 100% એ ચલિત ખર્ચ કેટલો આવશે, 1 લાખ. બરાબર. 100% ચલિત ખર્ચ કેટલો આવશે, 1 લાખ. ઓકે. હવે જો તમારે પાછું 70%ની તમારે ગણતરી કરવાની, ક્યાં તો 90%ની. બંનેમાંથી જો કોઈ એક કરશો એક્ઝામમાં તો પણ ચાલશે. આપણો મતલબ છે સ્થિર ખર્ચ શોધવાથી. હું તમને બધી એટલા માટે બતાવું છું કારણ કે કોઈક છોકરાને જો શીખવું હોય તો બધું મતલબ એક વખત એનાલિસિસ કરી શકે કે હા આ જો બધા પ્રકારે સ્થિર ખર્ચ સરખો જ થશે. એટલે હું બંને રીતે કરાવું છું. બરાબર. કુલ ખર્ચ જે છે એ તમારી પાસે કેટલો છે, 1,80,000 છે અને અહીંયા 2 લાખ રૂપિયા છે. હા, અને અહીંયા ચલિત ખર્ચ જે આવશે, ચલિત ખર્ચ કેટલો આવશે તે જોજો. આમાંથી કેટલા ટકા થશે, 70%. હવે જો 1 લાખના 70% માટે કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડવી જોઈએ, 70,000. અને આ કેટલા આવશે, 90%, એટલે 90,000. ઓકે, તો આપણે આમાંથી સ્થિર ખર્ચની રકમ છૂટી પડી જશે. જો કેટલા રૂપિયા સ્થિર ખર્ચ આવે છે, 180માંથી 70 જાય એટલે 1,10,000. અહીંયા પણ જો 1,10,000 જ આવશે. એનો અર્થ એ થઈ ગયો પાવરની અંદર 1,10,000નો સ્થિર ખર્ચો છે. ઓકે, તો જો અહીંયા લખી દઈશું પાવર, એમાં ચલિત અને સ્થિર 1,10,000, 1,10,000 અને 1,10,000 થઈ ગયું. હા, હવે આ એકમ દીઠ શોધવા હોય તો એકમ દીઠ બી શોધવા હોય તો જો શોધી શકાય. કઈ રીતના શોધાશે, તમારી પાસે અહીંયા ચલિત ખર્ચા છે, બરાબર, એને એકમ દીઠ શોધવાનું રહેશે. તો આપણી પાસે 1 લાખનો ચલિત ખર્ચ છે, એ 100%નો છે. તો 100%નો છે તો 100%ના એકમ કેટલા છે, 4,000. એટલે તમે ભાગાકાર કરશો 1 લાખને 4,000 સાથે એટલે તમને કેટલા રૂપિયા મળે છે, 25. બરાબર. 1 લાખને તમે 4,000 સાથે ભાગાકાર કરો એટલે તમને કેટલા મળે છે, 25. ઓકે, કમ્પ્લીટ. ચાલ, તો અહીંયા 25 રૂપિયા આપણે મૂકી દઈએ એટલે અહીંયા 1 લાખ રૂપિયા આવશે. ઓકે, કારણ કે ઉપર 4,000 એકમ હતા તો અહીંયા 25 મૂકશું, અહીંયા પણ 25 મૂકશું. હવે 1 લાખના 80% કરશો એટલે અહીંયા 80,000 આવશે. બરાબર. પછી અહીંયા 60,000 આવશે. ક્લિયર. તો આ બાબત આ રીતના કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે, પાવરમાં ચલિત ખર્ચ બી મળી ગયો અને સ્થિર ખર્ચ પણ મળી ગયો, બંને કમ્પ્લીટ થઈ ગયો. હવે આગળ વધીએ. જો ઉત્પાદન મજૂરી,
ઉત્પાદન વિભાગની મજૂરી કેટલી છે? 70,000 અને કેટલી છે? 90,000. હવે જો તમને અહીંયા ક્લિયર કટ દેખાય છે 70 એ 70,000 છે ને 90 એ 90,000 છે. એનો અર્થ એ થઈ ગયો કે આ છે ને સંપૂર્ણ ચલિત હશે, આ સંપૂર્ણ ચલિત હશે, આ અર્ધચલિત નહીં હશે. આ જે હતા ને તે અર્ધચલિત હતા. ઓકે, આ બી અર્ધચલિત હતા. કઈ રીતે ખબર પડે અર્ધચલિત છે? તો અર્ધચલિત હોય ને તો છે ને આવી રીતે મેચ થાય. જો 70,000 70% કેટલા રકમ થાય છે? 70,000 છે તો 90% કેટલી રકમ થવી જોઈએ? 90,000. તો જો થાય છે, યસ થાય છે. તો આ થશે ને તો ત્યારે જ થશે જ્યારે સંપૂર્ણપણે ખાલી ચલિત ખર્ચ હોય તો જ થાય, બરાબર? નહીં તો નહીં થાય. જો તમે અર્ધચલિત ખર્ચમાં ટ્રાય કરી જો, નહીં થશે, બરાબર? તો આપણે જો હવે અહીંયા ચલિત ખર્ચ છે એટલે કે તમારી પાસે જે ઉત્પાદન વિભાગની મજૂરી છે ને એ ચલિત ખર્ચ છે. ઉત્પાદન વિભાગની જે મજૂરી છે તે સંપૂર્ણપણે કઈ ખર્ચ છે? ચલિત ખર્ચ. જો એની પણ ગણતરી કરી શકીએ આપણે, એની પણ ગણતરી કરીએ. જો અહીંયા ઉત્પાદન વિભાગની મજૂરી. ઓકે, તો જો તમારી પાસે 70% કેટલી રકમ હતી ઉત્પાદન વિભાગની મજૂરીની? 70,000 હતી. અને 90% કેટલી હતી? 90,000 હતી, બરાબર? તો જો ડિફરન્સ લઈને કામ કરવું હોય તો બી થાય. એવું કંઈ જરૂર નથી કે જો એક જ મેથડથી નહીં આવડવું જોઈએ. દરેક મેથડ દરેક રીતે આવડવી જ જોઈએ. તો જો મેં તમને બીજી મેથડે બતાવું કે આપણે ડિફરન્સવાળી મેથડ કરીએ. 20,000નો ડિફરન્સ આવ્યો. ઓકે, હવે આ 20,000નો ડિફરન્સ આવ્યો એ કયો ખર્ચો આવે? ચલિત. હવે 100%નો આપણે ચલિત ખર્ચ શોધવો હોય તો જો 20,000 ભાગ્યા શું કરી શકીએ? 20%. એટલે તમને કેટલા રૂપિયા મળશે? 1 લાખ. હવે જો આ 1 લાખ રૂપિયા છે એ 1 લાખ રૂપિયાના તમે 70% કરી જો એટલે તમને 70,000 મળી જાય છે. યસ, બિલકુલ મળી જાય છે. જો એક્ઝેક્ટલી ટેલી થાય છે. 90% કરી જો તો 90% પણ જો તમારી પાસે રકમ ટેલી થાય છે. જ્યારે ઉપરની ટેલી થતી હતી, જો આમાં ચેક કરો, પાવરમાં ચેક કરો. પાવરમાં જો 70% એ રકમ કરી તો 70,000 થઈ. અને અહીંયા આપણી પાસે 70,000 નહીં હતા. અહીંયા 90%ની રકમ કરી તો કેટલા આવ્યા? 90,000 આવ્યા. અહીંયા ચેક થઈ 90,000 નહીં થઈ. ડિફરન્સ હતો, એ ડિફરન્સ આપણા માટે સ્થિર ખર્ચ હતો. જ્યારે આમાં જો પરફેક્ટલી મેચ થઈ ગયું, અને પરફેક્ટલી મેચ થઈ ગયું એટલે આ શું થશે? સંપૂર્ણ ચલિત ખર્ચા થશે. અને સંપૂર્ણ ચલિત ખર્ચ હોય એટલે આપણે એક કામ કરીએ, એકમ દીઠ ચલિત ખર્ચા આપણે શોધીએ. 1 લાખ ભાગ્યા 4,000. તો 1 લાખ ભાગ્યા 4,000 કરીએ એટલે આપણને મળશે 25 રૂપિયા. ઓકે, 25 એક એકમનો ખર્ચો થશે. તો 25 રૂપિયા આપણે અહીંયા મૂકશું. શું હતું? ઉત્પાદન મજૂરી 25 એટલે જો ગુણાકાર કરશું તો 1 લાખ જ આવશે, બરાબર? કારણ કે ઓલરેડી જો આપણે ઉપર ગુણાકાર કરીને જ મૂકેલો છે જો 25ની સામે, એટલે વારે વારે પાછો ગુણાકાર નહીં કરતા જવાનો. એકમાં રકમ આવી જ ગયેલી છે ઓલરેડી. 25 પર જે રકમ થાય તે આપણી પાસે ઉપર છે જ, બરાબર? ઉત્પાદન, અહીંયા ઉત્પાદનનો ઉક ચાલ્યો ગયો. ઉત્પાદન મજૂરી. ઓકે, સંપૂર્ણ શું હતા? ચલિત ખર્ચા હતા. કમ્પ્લીટ. જો આ રીતના તમારે દરેક ક્વેશ્ચન કરવાનો રહેશે. ઓકે, તો તમને મેં ઘણા બધા ક્વેશ્ચન કરાવ્યા છે. ઓકે, જેમાં તમે જોશો કે દરેક ક્વેશ્ચનની અંદર એક જ પ્રકારની ગણતરી લાગે છે. ક્યાં તો જો ચલિત ખર્ચ આવશે, થોડા ઘણા ચલિત ખર્ચ આવે, થોડા ઘણા સ્થિર ખર્ચ આવે ને થોડા ઘણા અર્ધચલિત ખર્ચ આવે. અને અર્ધચલિત ખર્ચ આવે તો એમાં સ્થિર અને ચલિત છૂટા પાડીને તમે કામ કરીને બધું કમ્પ્લીટ કરી શકો છો. ચાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. તો અહીંયા શું કીધેલું છે? જો હવે નેક્સ્ટ ટોપિકમાં તમને કીધેલું છે વપરાશી સ્ટોર. હવે વપરાશી સ્ટોર પણ ચેક કરી લઈએ. જો અહીંયા 70% એ કેટલું થાય છે? 1,40,000.
70% 1,40,000 થાય તો 90% કેટલું થવું જોઈએ ચેક કરો. 90% કેટલું થવું જોઈએ પહેલાં ચેક કરો. જો આટલું થાય છે એક્ઝેક્ટલી 90%, બરાબર. જો ચેક કરી જો 70% 1,40,000 થાય. જો સીધું સીધું દેખાય, તમારું મેથ્સ થોડું પાવરફુલ હોય ને તો જો 70 તમે કેટલા કરો ગુણ્યા 2, 70 ગુણ્યા 2 કરશો એટલે તમને અહીંયા 140 મળશે. 0 ને છોડો, પછાડી 3 0 લાગ્યા જ છે, બરાબર. અને 90 ગુણ્યા 2 કરો તો કેટલા આવે 180. એટલે જો બંનેનો ગુણોત્તર સરખો બને છે, બબ્બેનો જ ગુણોત્તર બને છે. એનો અર્થ એ થઈ ગયો કે આ સંપૂર્ણપણે ચલિત હશે તો જ આવું બને, તો જ આવું બને. અહીંયાથી જોઈને જ ખબર પડી જવી જોઈએ. એટલે આ પણ સંપૂર્ણ ચલિત હશે. કમ્પ્લીટ. આ મેં તમને થોડું ડાયરેક્ટ જોતા શીખવાડું છું, ને નહીં આવડતું હોય તો બી કંઈ વાંધો નથી, આપણે એની ગણતરી તો બતાવીએ જ છે. 1,40,000 ને 1,80,000 છે. હવે જોઈ લઈએ, ચલો ગણતરી કરીને જોઈ લઈએ. જો ગણતરી કરીને જોઈ લઈએ. વપરાશી સ્ટોર 70% 1,40,000 રૂપિયા હતા અને 90% 1,80,000 રૂપિયા થાય છે. એનો અર્થ એ થઈ ગયો કે અહીંયા 40,000નો તફાવત આવે છે અને અહીંયા 20%નો તફાવત આવે છે, બરાબર. 40%નો અને 20%નો તફાવત આવે છે. ઓકે, ચાલો. હવે આ જે તફાવત છે હંમેશા ચલિત ખર્ચનો રહેશે. ઓકે, આ જે તફાવત છે હંમેશા ચલિત ખર્ચનો રહેશે. અને ચલિત ખર્ચનો 100% તફાવત કેટલો થશે એ શોધો. તો કેટલા આવશે 40,000 ભાગ્યા 100, કેટલા આવશે 20%. એટલે તમને 100%નો ખર્ચાનો રકમ મળશે. જો 40,000ના 20% કરો ભાગાકાર, કેટલા આવે 2 લાખ રૂપિયા આવશે. હવે આ 2 લાખના તમે કેટલા ટકા કરો 70%. જો કરી જો 70% કરવાથી તમારો જવાબ ટેલી થાય છે. યસ, બિલકુલ થાય છે. જો 1,40,000. અને ચલો એક કામ કરીએ 90% કરી જો. 90% કરવાથી ચેક થાય છે. જો 1,80,000 આવે છે. યસ આવે છે. એનો અર્થ આ કયો ખર્ચો થઈ ગયો ચલિત ખર્ચો. અને ચલિત ખર્ચની એકમ દીઠ કિંમતની આપણે જરૂર છે, તો એકમ દીઠ કિંમત આપણે શોધાતી હોય તો શોધી લઈએ. એકમ દીઠ કિંમત કેટલી છે તો જો 2 લાખના ભાગ્યા આપણે 100% એ કેટલા એકમ બનાવતા હતા 4,000, એટલે કેટલા આવશે અહીંયા 50 આવશે. અને એ 50ને આપણે અહીંયા ઉપર લખી દઈશું. શું આવશે અહીંયા વપરાશી સ્ટોર ચલિત 50. હવે ગુણાકાર કરીએ તો જો હવે આનો ગુણાકાર બી છે ને કરવાની જરૂર નહીં પડે. ઉપર જો તમે ઉત્પાદક મજૂરી જોશો ને તો ઉત્પાદક મજૂરીમાં કેટલા રૂપિયા છે 25 એ 1 લાખ થાય છે, તો 50 કેટલા થશે ડબલ જ થશે ને બીજા, બરાબર. ઉપર જે રકમ છે ને એના ડબલ જ થઈ જશે, કારણ કે જો પેલી બાજુ ડબલ છે 25ના 50 થયા તો 1,60,000ના 1,20,000 થશે, 60,000ના 1,20,000 થશે, 80,000ના 1,60 થશે, ડબલ જ થઈ જશે. ઓકે, અથવા તો તમે ઉપર એકમ આપેલા જ છે, જો એની સાથે ગુણાકાર કરીને બી મેચ કરી લો. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક આપણી પાસે. જો હવે એક કામ કરીએ છીએ ને આપણે પગાર અને ઘસારાને ડાયરેક્ટ લખી દઈએ, કારણ કે એ તો સ્થિર છે, એ કોઈ દિવસ બદલાતો નથી. જો તમને સ્થિર છે, બંનેમાં સરખો જ છે, દેખાય છે બંનેમાં સરખી રકમ 1 લાખ અને 1,40,000. તો પગાર અને ઘસારો લખી દઈએ 1 લાખ અને 1,40,000. ચલો પગાર અને ઘસારો 1 લાખ તો બધામાં 1 લાખ જ લખી દો. ઓકે, 1,40,000 તો 1,40,000 પગાર, બધું સ્થિર ખર્ચ હતું ને પગાર અને ઘસારો, એટલે બધું આ રીતના લખી દેવાશે. અહીંયા આવશે સ્થિર લખી દો ને અહીંયા આવશે સ્થિર. ઓકે, હવે જો એકમ તમારે શોધતા આવડવા જોઈએ, એકમ દીઠ તમારે રકમ શોધતા આવડવી જોઈએ. તમને એક વખત રકમ મળી ગઈ 1,40,000, તો 1,40,000 ઉપર કેટલા છે 4,000 એકમ, તમે ભાગાકાર કરશો એટલે અહીંયા 35 આવશે.
અહીંયા 25 આવશે, બરાબર. પછી જો 1,40,000 ભાગ્યા તમે 3200 કરશો, ઉપર એકમ છે જ તમારી પાસે, તો 43.75 આવી જાય. અને 1 લાખ ભાગ્યા તમે 3200 કરશો એટલે તમારી પાસે 31.25 આવી જાય, બરાબર. 1 લાખ ભાગ્યા તમે ઉપર જો 2400 એકમ છે તો 2400 સાથે ભાગાકાર કરશો એટલે 41.67 એટલે કે 67 આવી જશે. અને 1,40,000 ભાગ્યા તમે 2400 કરશો એટલે અહીંયા આવશે 58.33. આ તો હવે તમને આવડે છે, બરાબર. એ રીતના તમે બધી જગ્યાએ કરી શકો છો. ચલો હવે આપણી પાસે એક લાસ્ટ ટોપિક બાકી રહી ગયો છે, એને કમ્પ્લીટ કરી લઈએ. લાસ્ટ ટોપિક છે તપાસ. કેટલા રૂપિયાની તપાસ છે? જો 20,000 અને 24,000, એક સાઈડ 20,000, બીજી સાઈડ 24,000. તો તપાસમાં આપણે શું કરવાનું રહેશે? હવે 20 અને 24 મેચ તો નથી થતી એટલે સ્થિર તો છે નહીં, અને ચલિત પણ નહીં હશે જો, કારણ કે 70નો ગુણોત્તર આની સાથે કદાચ મેચ નથી થતો જો, બરાબર. અને જો તમારું મતલબ કેલ્ક્યુલેશન થોડુંક વીક હોય ને પાર્ટમાં, તો જરૂરી નથી. આ તો હું તમને જો એટલા માટે બતાવું છું કારણ કે ઘણા બધા છોકરાઓ હોય છે જેને કદાચ ડાયરેક્ટ બી આવડી જાય તો બહુ સારી વાત છે એના માટે, બરાબર. એટલે મારે તો બધી જ મેથડથી બતાવવાનું રહે. જેને જે મેથડ પછી સુટેબલ લાગે પછી તમારે પોતાની રીતે જોઈ લેવાનું કે આપણને કઈ મેથડ સુટેબલ લાગે છે, બરાબર. બાકી તો મેં તમને બતાવ્યું જ છે ઘણી બધી મેથડ. ચલો તો 20,000 અને 24,000 છે ખર્ચો, તો આપણે 20,000 અને 24,000ની પ્રમાણે ગણતરી કરી લેવાની. ઓકે, 20 અને 24 પ્રમાણે ગણતરી કરી લઈએ. ચલો જો 70% કેટલા રૂપિયા ખર્ચો થાય છે? 20,000. અને 90% કેટલા ટકા ખર્ચો થાય? કેટલા રૂપિયા ખર્ચો થાય છે? 24,000. આ જે તફાવત આવે છે 20%નો છે, અહીંયા 4,000 છે. ઓકે, એટલે આ જે રૂપિયાનો તફાવત આવ્યો એ હંમેશા કયા ખર્ચનો આવ્યો? ચલિત ખર્ચનો આવ્યો. એટલે 100%નો જે ચલિત ખર્ચ જે છે એ 4,000 ડિવાઈડ બાય 20% કરશો એટલે 4,000 ડિવાઈડ બાય 20% કરો, કેટલા આવે છે? બોલો. 20,000 આવશે. 20,000 આવશે. હવે તમારે અહીંયા જો 70%નો કુલ ખર્ચ કેટલો છે? 70%નો કુલ ખર્ચ કેટલો છે? 20,000 છે. અને 90%નો કુલ ખર્ચ કેટલો છે? 24,000 છે. હવે એમાંથી તમારે 70%ની રકમ અલગ કરશો એટલે આપણને મળશે ચલિત ખર્ચા. કેટલા રૂપિયા ચલિત ખર્ચ છે? જો 20,000ના 70% કરો કેટલા આવે છે? 14,000. અને 20,000ના 90% કરો કેટલા આવશે? 18,000. તો જે બચી ગયા તે સ્થિર ખર્ચની રકમ બચશે. કેટલા સ્થિર ખર્ચની રકમ આવી? 6,000, બરાબર. આમાંથી બાદ કરી દેવાના. કુલ ખર્ચમાંથી ચલિત ખર્ચની રકમ તમને મળી ગઈ, બાદ કરી દો. જે રકમ બચશે તે સ્થિર ખર્ચની રકમ જ હશે, અહીંયાથી પણ બાદ કરી દો 6,000, બરાબર. એટલે સ્થિર ખર્ચ કેટલો મળ્યો? 6,000. એક સેકન્ડ, આપણો ખર્ચનું નામ શું હતું? તપાસ. ઓકે, ચલો તો જો લાસ્ટ એક ખર્ચ હતો તપાસમાં. તપાસ એમાં ચલિત અને સ્થિર કેટલો આવ્યો? સ્થિર ખર્ચો 6,000, બરાબર. અને ચલિત ખર્ચ એકમ દીઠ શોધવાનો આપણો બાકી રહી ગયો, તો બાકી રહી ગયો તો શોધી નાખીએ. ચલો હા શોધીએ. ચલો કેટલા આવે છે? ચલિત ખર્ચા એકમ દીઠ કેટલો રહેશે? 20,000 છે અને 100%ના એકમ કેટલા હતા? 4,000. કેટલા આવશે? 5 રૂપિયા. 5 રૂપિયા આવશે ને? તો આ 5 રૂપિયા તમારે અહીંયા લખવાના રહેશે. ₹5 અહીંયા લખશું. હવે જો 5 ગુણ્યા ઉપર 4,000 છે એટલે 20,000 જ આવશે. અહીંયા પણ 5 આવશે, એટલે પણ 5 આવશે. અને તમે એકમ સાથે મલ્ટીપ્લાય કરો, ઉપર એકમ છે જ તમારી પાસે. જો 3200 × 5 એટલે તમને મળશે 16,000. અને 2400 ×
5 કેટલા મળશે 12,000. ઓકે કમ્પ્લીટ. હવે જો ઉપર તમારી પાસે માલ સામાન અને મજૂરીની રકમ બાકી છે, તો માલ સામાનની રકમ કેટલી આવશે? તો જો અહીંયા 40,000 થઈ જશે, અહીંયા 32,000 થઈ જશે, અહીંયા 24,000 થઈ જશે. બરાબર, 10 સાથે ખાલી ગુણાકાર જ કરવાનો હતો. 4,000 × 4 કેટલા આવશે? 16,000. પછી 3200 × 4 કેટલા આવશે? 12,800. અને 2400 × 4 કેટલા આવશે? 9600. 9,600 થઈ ગયું. હવે જો રૂપિયામાં તો તમને પૂરેપૂરી રકમ બધી મળી ગઈ A to Z નીચે સુધી. તો બસ ખાલી ટોટલ જ કરવાનું રહ્યું. 40,000 + 16,000 + 30,000 + 29,000 + 1,00,000 1,10,000 પછી પાછા 1,00,000 2,00,000 1,00,000 1,40,000 20,000 અને 6,000 કેટલા આવે છે? 8,91,000 આવે છે. આ થઈ ગઈ પડતર, કુલ પડતર. ચલો પછી બીજામાં ટોટલ કરો. 32,000 12,800 24,000 29,000 80,000 1,10,000 80,000 1,60,000 1,10,000 સોરી 1,00,000 છે. 1,40,000 16,000 અને 6,000 કેટલા આવે છે? 789 છે. 789 અને 800 છે. 789 800. ઓકે અને લાસ્ટનું ટોટલ તમે કરશો તો શું આવશે? ચેક કરો. કેટલા આવે છે ટોટલમાં? 688,600. ઓકે કરેક્ટ છે. કશે ભૂલ હોય તો કહેજો. કમ્પ્લીટ. તો આ રીતના તમારે ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો છે. હવે જો ક્વેશ્ચનની અંદર બીજું કંઈ જ લખવાનું નથી, કારણ કે ક્વેશ્ચનની અંદર તમને ખાલી પડતર જ શોધવા કીધેલી છે. બરાબર, પડતર જ શોધવા કીધી છે, તો આપણે પડતર શોધી લીધી. અને હા, હવે તમારા માટે હું ખાલી એક કામ છોડું છું. બરાબર, તમારે અહીંયા જે અમુક જગ્યા પર જો મેં રકમ લખી નથી, આ ક્વેશ્ચન માર્ક છે, આ શોધતા તમને આવડે છે. હવે એટલા પણ નાના નથી રહ્યા તમે કે આ રકમ તમે નહીં શોધી શકો. બરાબર, આ રકમ તો આરામથી શોધી શકશો. બરાબર, એ રકમ તો હવે તમને શોધતા આવડે, એના માટે આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા. બરાબર, આટલી રકમ તો તમને આવડશે, એકમ દીઠ શોધતા આવડશે ને. અગર કુલ રકમ મળી ગઈ તો ભાગાકાર જ કરવાનો છે, એટલે તમને એકમ દીઠ રકમ મળી જશે. ઓકે, એ તમે શોધી લેશો. ચલો તો આપણે જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી પાસે છે સમતુત બિંદુમાંથી. અને આ ક્વેશ્ચન એક નવા પ્રકારનો ક્વેશ્ચન છે. કદાચ તમે પણ પહેલી વખત જ જોતા હશે, ક્યાં તો તમે પેપર સોલ્વ કર્યું હોય આ પહેલેથી, તો તમને ખબર હશે. જો વાંચો એક વખત ક્વેશ્ચનની અંદર શું નવું છે તે. ક્વેશ્ચન સૌથી સિમ્પલ છે. 12 માર્ક્સનો ક્વેશ્ચન કંઈ પૂછેલો હતો આ, બરાબર, 12 કે એવા માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે, પણ બહુ જ સિમ્પલ છે. એક કંપનીની પડતર જથ્થા નફા વચ્ચેનો સંબંધ, પડતર જથ્થા નફા વચ્ચેનો સંબંધના સમીકરણ આપેલા છે, જેમાં y બરાબર 2,50,000 વત્તા 0.75 અને આ છે ને x છે. આ વસ્તુ જરા ધ્યાન રાખજો, અહીંયા x છે અને x આપેલો છે, આ x છે એમ, બરાબર, આ x છે, દ્વારા દર્શાવવામાં આવ્યો છે. જ્યાં x એ છે ને વેચાણની આવક છે. એટલે x જે છે તે શું છે? વેચાણની આવક છે. x જે છે તે વેચાણની આવક છે. y અને x દ્વારા દર્શાવેલ વેચાણ જથ્થાની કુલ પડતર દર્શાવે છે. y જે છે ને આ y એ શું દર્શાવે છે? x દ્વારા દર્શાવેલ વેચાણ જથ્થાની કુલ પડતર બતાવે છે. એટલે આ y જે છે એ પડતર છે ને આ જે છે તે શું છે? વેચાણ છે. એવું કહેવાનું એનો મતલબ છે. તમારે
પૂછેલું છે દાખલાની અંદર નફા જથ્થાનો ગુણોત્તર સમતુદ બિંદુ કંપનીનો 50,000 નફો મેળવવા માટે વેચાણ શું હશે? વેચાણમાં 40,000 વધારો કરવામાં આવે તો નફામાં થતો વધારો પૂછ્યો છે અને 80,000ના નફાને મેળવવું તો સલામતી ગાળો કેટલો? 80,000ના નફાએ સલામતી ગાળો કેટલો? બોલ કઈ રીતે આ દાખલો કરશો? કોઈ આઈડિયા છે? તો જો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ, સમજજો. અહીંયા તમને કોઈ સમીકરણ દેખાય છે, બરાબર? એટલે આપણે સમીકરણ જોઈએ ને એટલે આપણે તો અડધું સ્ટેટની યાદ આવે કે આ મતલબ સમીકરણ ક્યાં અકાઉન્ટ્સની અંદર આપવા લાગ્યા. y બરાબર 2,50,000 પ્લસ 0.75x આવું તમને કંઈ આપેલું છે દાખલામાં. હવે તમે જોશો ને તો અહીંયા લખવામાં આવેલું છે કે આ જે y છે ને એ પડતર છે અને આ x છે ને એ વેચાણ છે, બરાબર? તો તમે જો અને ધ્યાનથી જરા સમજશો, બરાબર, ક્વેશ્ચનના સમીકરણને, તો તમારી પાસે આ જે 2,50,000 છે ને એ સ્થિર ખર્ચો છે અને આ જે 75 છે ને એ ચલિત ખર્ચ આપેલો છે. શું આપેલું છે? ચલિત ખર્ચનું પ્રમાણ આપેલું છે, ચલિત ખર્ચ. હવે તમે જો ચેક કરી લો, વેચાણના 75% ચલિત ખર્ચ 0.75 એટલે 75% જ થાય. 75% ને બીજી કઈ રીતે લખાય? 0.75. વેચાણ તમારું જેટલું પણ હશે તેના 0.75 કરશો એટલે તમને ચલિત ખર્ચ મળે અને તેમાં તમે સ્થિર ખર્ચ ઉમેરો તો જ તો તમને પડતર મળશે ને, તો જ તો તમને પડતર મળશે. અને સ્થિર ખર્ચ સ્થિર હોય ને એટલે તો 2,50,000 દરેક સમીકરણમાં સ્થિર રહેશે. એનો અર્થ એ થઈ ગયો કે તમારી પાસે નફા જથ્થાનો ગુણોત્તર કેટલો? જો ચલિત ખર્ચા જે છે એ તમને 0.75 છે, એનો અર્થ એ થઈ ગયો 75% છે. તો મને એ કહેશો કે નફા જથ્થાનો ગુણોત્તર કેટલો થશે? બોલો, પહેલો પોઈન્ટ જે નફા જથ્થાનો ગુણોત્તર પૂછ્યો છે તે કેટલો થશે? અગર જો ચલિત ખર્ચ 75% હોય ને તો નફા જથ્થાનો ગુણોત્તર કેટલા ટકા થાય? 100માંથી 75% બાદ કરી દો, કેટલા બચે? 25%. લો, આ પહેલો પોઈન્ટ કમ્પ્લીટ. બીજો પોઈન્ટ એ લોકો એમ કહે છે કે સર સમતુદ બિંદુ શોધો. સમતુદ બિંદુનું સૂત્ર એકદમ સિમ્પલ છે ને, શું છે? સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર એટલે પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલા આવી ગયા? 2,50,000, બરાબર? 2,50,000 અને 2,50,000 ભાગ્યા 25% કેટલા થઈ ગયા? 10 લાખ રૂપિયા. રૂપિયામાં લખજો. લો, 2 પોઈન્ટ તો આપણે આમાં જ થઈ ગયા. કંપની 50% નફો મેળવવા માંગે છે તો વેચાણ શું હશે? તો જો આના માટે જરૂરી વેચાણનું સૂત્ર મૂકી દો. જરૂરી વેચાણ શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા 25% એટલે કે પીવી ગુણોત્તર લખશું. ડાયરેક્ટ આન્સર લખાઈ ગયો મારાથી. પીવી ગુણોત્તર એટલે 2,50,000 પ્લસ નફો 50,000 ભાગ્યા 25%. 3 લાખ થશે ઉપર. 3 લાખના ભાગ્યા 25% કરશો ને એટલે તમને ઉપર રકમ મળશે 12 લાખ રૂપિયા. થઈ ગયો. ચોથો પોઈન્ટ શું પૂછ્યો? ચોથો પોઈન્ટ દાખલામાં કંપની વેચાણમાં કેટલા રૂપિયાનો વધારો કરે છે? 40,000નો વધારો કરે છે. નફામાં થતો વધારો શોધો. વેચાણમાં 40,000નો વધારો થાય તો નફાનો વધારો શોધો. તો જો નફામાં વધારો ઇક્વલ ટુ વેચાણમાં વધારો ઇન્ટુ પીવી. યાદ કરો, મેં તમને કીધેલું છે જેટલા રૂપિયાનું વેચાણ વધે ને એના ગુણ્યા પીવી એટલો જ નફો વધશે. જેટલા રૂપિયા વેચાણ વધે એના ગુણ્યા પીવી, નફો પણ એટલો જ વધશે. તો વેચાણમાં તમે 40,000નો વધારો કર્યો, 40,000ના 25% પીવી ગુણોત્તર છે એટલે તમારો નફો કેટલો વધશે? 10,000. લો, અને
પાંચમો પોઈન્ટ કયો છે? 80,000ના નફાએ સલામતી ગાળો. ઓકે, સલામતી ગાળાનું એક સૂત્ર છે. સલામતી ગાળો એટલે શું આવશે? નફા ભાગ્યા પીવી ગુણોત્તર. 80,000નો નફો તો પીવી ગુણોત્તર 25%, 3,20,000. આ થઈ ગયો તમારો જવાબ. જો કેટલો સિમ્પલ ક્વેશ્ચન હતો. ઓકે, બસ થોડા ઘણા સૂત્ર, થોડો ઘણો કોન્સેપ્ટ, બસ એનાથી જ કામ થઈ જશે. બરાબર, લગભગ ક્વેશ્ચનની અંદર કંઈ જ નહીં હતું. ખાલી આ એક જ સમીકરણની અંદર A to Z ડિટેલ્સ આપેલી હતી, એક જ સમીકરણની અંદર. બસ ખાલી તમારી પાસે ટેકનિક્સ અને મેથડ હોવી જોઈએ. બરાબર, સિમ્પલ, સમજ પડી? હા, આ જ દાખલાને હજુ ઘણી મોટી રીતે કરવો હોય તો થઈ શકે. મતલબ તમારે પછી તમારી પર ડિપેન્ડ છે કે તમે કેટલું જાણો છો. જેટલું વધારે જાણતા હશો ને એટલું મતલબ શોર્ટમાં પતી જશે ક્વેશ્ચન, નહીં તો પછી ફેરવીને ક્વેશ્ચનનો આન્સર આવશે. ચલો, હવે આ 8 માર્ક્સનો ક્વેશ્ચન પૂછેલો. પેલો જે ક્વેશ્ચન ઉપર કરાયો ને એ 12 માર્ક્સનો ક્વેશ્ચન હતો. બરાબર, એ જે AT-KTની એક્ઝામમાં 12 માર્ક્સનો પૂછવામાં આવેલો છે એ જ સેમ ક્વેશ્ચન, અને એના ઓપ્શનમાં આ ક્વેશ્ચન હતો. અને જો આ ક્વેશ્ચનમાં મેં તમને બહુ જ સારી રીતના શીખવાડેલું છે, ખોટ અને નફો, એક બાજુ ખોટ એક બાજુ નફો, તો તમારે સમતુત બિંદુ શોધવાનું છે, સ્થિર ખર્ચા શોધવાના છે. કેટલું સિમ્પલ પૂછ્યું છે. જો સૌથી પહેલો પોઈન્ટ, તમારે ફાળો શોધવાનો રહેશે. ફાળો એટલે શું? ફાળો એટલે શું? તો નફામાં તફાવત ભાગ્યા એકમમાં તફાવત. બરાબર, નફામાં તફાવત કેટલો છે? જો 5,000ની ખોટ અને 5,000નો નફો, તો તફાવત કેટલો? 10,000. 10,000 થાય ને? સોરી, 1 લાખ લખાઈ ગયા. 10,000 થાય ને? 10,000 ભાગ્યા તમારે આમાં વેચાણ એકમમાં કેટલા તફાવત છે? જો 3500 અને 4500 વચ્ચે તફાવત કેટલો? 1,000. એટલે 1,000 ભાગાકાર થાય એટલે 10 રૂપિયા આવે એકમ દીઠ. એટલે એક એકમનો ફાળો 10 રૂપિયા છે. હવે તમારે શોધવાનું છે સ્થિર ખર્ચ. ઓકે, પહેલો પોઈન્ટ તમારે શોધવાનો છે સ્થિર ખર્ચ. તો જો તમારે શું કરવાનું છે? જરૂરી વેચાણનું સૂત્ર મૂકી દેવાનું. જરૂરી વેચાણ શું આવશે? સ્થિર ખર્ચો વત્તા શું? નફો ભાગ્યા શું આવે? ફાળો. હવે જો તમારી પાસે વેચાણ કેટલું છે? 4500 રૂપિયા, 4500 એકમ, સોરી 4500 એકમ. અને તમારી પાસે નફો કેટલો થાય છે? 5,000. 4500 એકમ વેચવાથી 5,000 નફો થાય છે. 4500ના એકમ વેચવાથી તમારો નફો કેટલો થાય છે? 5,000. અને ફાળો તમને અહીંયા 10 રૂપિયા મળી ગયો. તો વચ્ચે જે બચી ગયા તે સ્થિર ખર્ચા બચી ગયા, તે કેટલા રહેશે? તો જો આ સામે જશે તો શું થાય? ગુણાકાર 45,000 ને આ 5,000 જો સામે જાય તો માઇનસ થઈ જાય, એટલે સ્થિર ખર્ચ મળી જશે. કેટલા મળશે સ્થિર ખર્ચ? 40,000 સ્થિર ખર્ચા. ને ત્રીજો પોઈન્ટ એ લોકો એમ કહે છે કે સમતુત બિંદુ શોધો. સમતુત બિંદુ સ્થિર ખર્ચ આવે એટલે મળી જાય. સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? ફાળો. સ્થિર ખર્ચ 40,000 રૂપિયા છે અને ફાળો તમારો આવ્યો છે 10 રૂપિયા, એટલે તમને મળશે 4,000 એકમ. હવે જો મેં તો તમને એકદમ ડિટેલમાં જઈને ગણતરી કરાવી, બરાબર, મેં જે તમને અત્યારે ગણતરી કરાવી એકદમ ડિટેલમાં કરાવી, પરંતુ આ જ ગણતરી આપણે એક સ્પેશિયલ બેચ લીધેલો છે આના માટે, અને એમાં વગર ગણતરી આન્સર કેવી રીતે આવી જાય તે મેં તમને શીખવાડેલું આવા દાખલામાં. બરાબર, કઈ રીતે આવી જાય તો મેં તમને એમાં કંઈ શીખવાડેલું છે. જો કોઈ અટેન્ડ કર્યો હોય ને જોયો હોય તો તમને ખબર હશે કે એક બાજુ ખોટ હોય ને એક બાજુ નફો હોય ને, અને બંને ખોટ અને નફો સરખા હોય ને 5,000 5,000, તો
આ બંનેની સરેરાશ આવે ને, આ બંનેની સરેરાશ એ જ તમારું સમતુત બિંદુ થાય. જો આ મતલબ 3500 અને 3500 અને 4500 ની સરેરાશ કરો, 3500 અને 4500 ની સરેરાશ કરો, આની સરેરાશ કરો, એવરેજ, અને એવરેજ કરો. જો કેટલા આવે છે? આવે છે 4000 રૂપિયા, 4000 એકમ આવશે. જો આની સરેરાશ કરશો તો સરેરાશ તો આવડે ને, ટોટલ કરીને ભાગ્યા 2. આવું ક્યારે કરવાનું? જ્યારે તમને નફો ખોટ સરખો હોય ને તો બંનેની સરેરાશ જ તમારો સમતુત બિંદુ થાય. હા, અલગ અલગ હોય ત્યારે શું કરવાનું એ મેં તમને પેલા સ્પેશિયલ બેચમાં શીખવાડેલું છે, ત્યારે તમે ત્યાંથી કમ્પ્લીટ કરી શકો છો. હવે નેક્સ્ટ, 5000 એકમના વેચાણે થતો નફો. 5000 એકમના વેચાણે થતો નફો, કંઈ વાંધો નહીં, આપણે 5000 એકમનો વેચાણે નફો શોધવાનો છે. તો જો આપણે જરૂરી વેચાણનું સૂત્ર મારી દેશું. શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. 5000 એકમ વેચાણ કરીએ તો તમારી પાસે નફો કેટલો આવશે? નફો શોધવાનો કેસ. તો સ્થિર ખર્ચ તો હમણાં જ આવી ગયો 40000, તો આ 40000 ને ફાળો કેટલો હતો? 10. 10 સામે જાય તો શું થાય? ગુણાકાર 50000, અને 40000 સામેથી માઇનસ, એટલે તમને નફો મળી જશે 10000. થઈ ગયો. અને ચોથા પોઈન્ટની અંદર તમને શું પૂછવામાં આવેલું છે કે 20000નો નફો કમાવા જરૂરી વેચાણ એકમો શોધો. તો પાછું આ જ સૂત્ર આવશે, જરૂરી વેચાણ. શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. તમારી પાસે 40000નો સ્થિર ખર્ચો છે, નફો તમારે કરવાનો છે 20000 ભાગ્યા ફાળો 10, એટલે તમને અહીંયા મળશે 6000 એકમ. ક્લિયર? 20000નો નફો કમાવા માટે. તો જો એક જ સૂત્ર પરથી આપણે 3 વસ્તુ શોધી લીધું. આપણે નફો પણ એ જ સૂત્ર પરથી શોધ્યો, એકમ પણ એ જ સૂત્ર પરથી શોધ્યા, અને સ્થિર ખર્ચ બી એ જ સૂત્રનો ઉપયોગ કરીને શોધ્યો છે. સિમ્પલ. તો આ 8 માર્ક્સનો ક્વેશ્ચન હતો, જેમાં 4 પોઈન્ટ હતા અને દરેક પોઈન્ટના 2 માર્ક્સ હતા. ઓકે, ચલો. અને એક લાસ્ટ ક્વેશ્ચન છે જે 4 જ માર્ક્સનો છે, અને બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. આપણને 4 માર્ક્સમાં તમને આપેલો છે ઉત્પાદનના એકમો, સ્થિર ખર્ચા આપેલા છે, એકમ દીઠ ચલિત ખર્ચ અને એકમ દીઠ સ્થિર ખર્ચ, એકમ દીઠ ચલિત ખર્ચ અને એકમ દીઠ સ્થિર ખર્ચ બંને આપેલું છે. તો જો તમને અહીંયા ફાળો મળી જશે. કેવી રીતના આવશે? વેચાણ કિંમતમાંથી તમે શું બાદ કરશો? ચલિત ખર્ચા. વેચાણ કિંમત તમારી 5, ચલિત ખર્ચા ₹2, એટલે તમને બચશે 3. થઈ ગયું. હવે આનું જરૂરત શું છે? તો સમતુત બિંદુમાં જરૂરત છે ને આપણી પાસે. તો સમતુત બિંદુ છે સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો. સ્થિર ખર્ચ તમારી પાસે આપેલા છે. યસ, જો દાખલામાં આપેલા છે 7,50,000 રૂપિયાના સ્થિર ખર્ચ છે. તો જો 7,50,000 ભાગ્યા 3, એટલે તમારી પાસે 2,50,000ના એકમો આવવા જોઈએ. એકમમાં જો તમે દાખલામાં ગમે ત્યારે દાખલો ગણો ને સમતુત બિંદુનો, તો એકમમાં કે રૂપિયામાં રકમ લખજો, નહીં તો પછી તમને માર્ક્સ નહીં આપશે. બીજો પોઈન્ટ, 6 લાખનો નફો પ્રાપ્ત કરવા માટે વેચાણ રૂપિયામાં પણ શોધવાનું છે ને એકમમાં પણ શોધવાનું છે. ઓકે, તો જરૂરી વેચાણનું સૂત્ર અહીંયા લાગશે કામ. જરૂરી વેચાણ શું આવશે? તો સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. તમને સ્થિર ખર્ચો આપેલો છે 7,50,000 ને તમને નફાની જરૂરત છે 6 લાખ. તો ફાળો છે તમારી પાસે 3. તો જો 7,50,000 પ્લસ 6 લાખ ડિવાઈડ બાય તમે 3 કરશો, એટલે તમને 4,50,000 રૂપિયા તમને શું મળશે? એકમ મળશે. ધ્યાન રાખજો,
પરંતુ એ લોકોએ તમને એકમ અને રૂપિયા બંનેમાં પૂછ્યું છે. તો જો જરૂરી વેચાણ આપણે રૂપિયામાં શોધવું છે તો એકમમાં મળી ગયું ને 4,50,000. 4,50,000 એકમમાં મળી ગયા તો એકમ તમને રૂપિયામાં ગુણાકાર કરતા આવડે? 4,50,000 એકમને 5 રૂપિયામાં વેચશું એટલે એક એકમ 5 રૂપિયામાં વેચે એટલે આપણે કેટલું વેચાણ કરવું પડશે? રૂપિયા 22,50,000 રૂપિયાનું વેચાણ કરવું પડે. આ રૂપિયામાં આવી ગયું. અને તમને બીજો પોઈન્ટ પૂછ્યો છે 6 રૂપિયાની વેચાણ કિંમતે 6 રૂપિયાની વેચાણ કિંમત એટલે જો અહીંયા 5 રૂપિયાની વેચાણ કિંમત હતી ને તે હવે આપણે બદલી દેવાની 6 રૂપિયા કરી દેવાના. 4 લાખ એકમનું વેચાણ 4 લાખ એકમનું વેચાણ કરવા માટે નફો શોધો. ઓકે, તો જો અહીંયા ત્રીજા પોઈન્ટમાં તમારી પાસે પાછો ફાળો બદલાઈ જશે કારણ કે વેચાણ કિંમત ચેન્જ થઈ ગઈ. વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. હવે એ લોકો વેચાણ કિંમત 6 રૂપિયાની કહે છે. દાખલાની અંદર 6 રૂપિયા કીધો તો ચલિત ખર્ચા તો 2 જ છે હજુ પણ. તો ચલિત ખર્ચ 2 એટલે 4 રૂપિયા એકમ દીઠ ફાળો થઈ ગયો. પાછું જરૂરી વેચાણનું સૂત્ર મૂકશું એટલે સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. એ લોકોનું કહેવાનો મતલબ એમ છે કે 4 લાખના એકમ વેચવાના છે. 4 લાખ રૂપિયા મતલબ 4 લાખ એકમ વેચવાના છે. તો 4 લાખ એકમ વેચશું અને આપણી પાસે 7,50,000નો સ્થિર ખર્ચ. તો નફો કેટલો એ પૂછેલો છે ક્વેશ્ચનની અંદર. ફાળો કેટલો આવશે હવે? 4 રૂપિયા. આ 4 સામે જાય તો 4 ચોક 16 એટલે 16 લાખ રૂપિયા તમારા રકમ થશે અને એમાંથી 7,50,000ને બાદ કરી દો એટલે તમને તમારો નફો મળી જશે. 16 લાખમાંથી 7,50,000 બાદ કરો 8,50,000 રૂપિયા. ઓકે, આટલા રૂપિયા તમને તમારો નફો મળશે. ઓકે, જો એકદમ સિમ્પલ હતું આ પેપર અને લગભગ આ પેપરનો અહીંયા ધી એન્ડ થઈ ગયો આજે. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું પેપર. ઓકે, તો મળીએ પછી નેક્સ્ટ લેક્ચરની અંદર. ગુડ બાય એન્ડ ટેક કેર.